अत्रे उपस्थित परम सत्ता प्रत्येकમાં રહેલ ચૈતન્ય પરમાત્માને પ્રણામ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્मै શ્રી ગુરુવે નમઃ. અખંડમંડલાકારં व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरुवे नमः. ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्ति द्वन्द्वातीतं गगनसदसं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदि साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरु त्वं नमामि. धुन लइए थोड़ी. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 कृष्ण हरे 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 राम 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 हरे 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 राम 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 हरे कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 राम राम हरे हरे
सद्गुरु देव की जय। अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में है, जीत तुम्हारे हाथों में और हार तुम्हारे हाथों में। मेरा निश्चय बस एक यही, एक बार तुम्हें पा जाऊं मैं, अर्पण कर दूं दुनिया भर का सब भार तुम्हारे हाथों में। जो जग में रहूं तो ऐसे रहूं जैसे जल में कमल का फूल रहे, मेरे सब गुण दोष समर्पित हो भगवान तुम्हारे हाथों में। जब जब संसार का कैदी बनूं, निष्काम भाव से कर्म करूं, फिर अंत समय में प्राण तजूं भगवान तुम्हारे हाथों में। मुझ में तुझ में बस भेद वही, मैं न रहूं तुम नारायण हो, मैं हूँ संसार के हाथों में, संसार तुम्हारे हाथों में। हम तुमको कभी नहीं भजते, फिर भी तुम हमें नहीं तजते, उपकार हमारे हाथों में, उपकार तुम्हारे हाथों में। उद्धार पतन जब मेरा है, भगवान तुम्हारे हाथों में। अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में। भक्ति वेदांत शिविर ભક્તિ યોગ 12મા અધ્યાયને આપણે સમજીએ છીએ ત્યારે સમજતા સમજતા હું મારું પોતાનું આખું જીવન પરમાત્મા તમને સમર્પિત કરી દઉં, તમારી ઈચ્છા છે એ મુજબ હું જીવું, કોઈ ભાર મારા ઉપર ના રહે અને જલમાં કમળ જેમ રહે છે અસંગી, એ રીતે હું મારું જીવન જીવું, એટલા માટે ભક્તિ યોગ છે. અહીં નારદ ભગવાને નારદ ભક્તિ સૂત્રમાં જે ભક્તનું વર્ણન કર્યું છે અને એનું શ્રીધર સ્વામીએ ભાષ્ય કર્યું છે, એમાં ભક્તના 10 ભૂમિકાઓની વાત કરી છે. ભગવાન નારદજીએ નવધા ભક્તિની વાત કરી અને શ્રીધર સ્વામીજીએ જે ભાષ્ય કર્યું છે એમાં 10 ભૂમિકા બતાવી છે ભક્તની. ભક્તપરાયણ જીવ હોય, આગળના જન્મનો અધિકારી હોય અને એ અધિકાર ક્ષેત્રમાં પુનર્જન્મનો મનુષ્યનું શરીર ધારણ કરી અને એની શરૂઆત થાય છે. આગળ સ્વામીજીએ વાત કરી સૂચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો બી જાયતે. અર્જુનને પ્રશ્ન ભગવાનને કર્યો છે, કૃષ્ણ ભગવાનને પ્રશ્ન કર્યો છે કે ભગવાન તારી પ્રાપ્તિ માટે સતત પ્રયત્ન કરતા રહેલા હોય અને વિકટ સંજોગો હોય એના, તો જેમ વાદળો છિન્ન ભિન્ન થઈ જાય છે એમ એની ગતિ તો નથી થતી ને. એ ભક્તની શું ગતિ થાય છે પછી?
ત્યારે ભગવાન કહે છે કે ના, નવા જન્મમાં જેટલેથી એની ભૂમિકા હોય છે ત્યાંથી જ હું એને યોગ આપું છું, એવો ભક્તિ યોગ આપું છું. અને પવિત્ર કુળમાં એનો જન્મ થઈ અને એની હું સંભાળી લઉં છું એને. તો આવો જીવ કંઈક પુણ્યનું ભાથું લઈને અવતરણ થયું હોય તો એની શરૂઆત થાય છે પ્રથમ ભક્તિ સંતન કર સંગા. સંતોનો સંગ કરે, આશ્રમમાં જાય, સંતો સાથે રહી અને સેવા કરે છે. અને સેવા કરતા કરતા પોતાનો અહમ ઓગળી ગયેલો હોય, સેવામાં તત્પરતા હોય, નિષ્ઠા હોય, સમર્પણનો ભાવ હોય અને પૂર્ણ પ્રેમ હોય સેવામાં, તો આવી સેવા જોઈ અને મહાપુરુષની એના ઉપર કૃપા ઉતરે છે. આ એની બીજી ભૂમિકા છે. પ્રથમ ભૂમિકા છે સેવાની, ભક્તની. બીજી ભૂમિકા છે મહાપુરુષોની કૃપાની. અને કૃપા ઉતરે છે એના પરિણામે ધર્મ ઉપર શ્રદ્ધા. હું શા માટે છું, અહીંયા હું છું તો મારે શું કરવાનું હવે, એટલે ધર્મ ઉપર શ્રદ્ધા નિર્માણ થાય છે. આ એની ત્રીજી ભૂમિકા છે. પહેલી ભૂમિકા છે સંતોનો સંગ કરી અને સંતોની સેવા. બીજી સ્થિતિ એની બને છે કે સંતોની કૃપા વરસે છે એના ઉપર. અને ત્રીજી ભૂમિકા એટલે કે ત્રીજી સ્થિતિ એ થાય છે કે ધર્મ ઉપર એની શ્રદ્ધા વધે છે. અને શ્રદ્ધા વધે છે તો આ શું છે બધું, જગતની ઉત્પત્તિ કેવી રીતે થઈ છે, પરમાત્મા શું છે, હું કોણ છું, મારે શું કરવાનું છે, આટલી મુમુક્ષા થાય છે. એટલે કથા શ્રવણ થાય છે. એનાથી ભગવાનની કથાનું શ્રવણની ઈચ્છા થાય છે. પોતાને જાણવાની મુમુક્ષા ઉત્પન્ન થાય છે. અને કથાના શ્રવણ કરતા કરતા પરમાત્મા આટલો નિષ્કામ પ્રેમ પ્રત્યેક વ્યક્તિ ઉપર કરતો રહેલો છે. પરમાત્માને કૃપા આપણા ઉપર કરવી હોય છે, આપણે કંઈક મેળવવું હોય છે, તો ભગવાન ઈશ્વર કોઈ આધાર કાર્ડ માગતો નથી આપણી પાસે. અહીંયા આપણે જે કંઈ કામ પાર પાડવું હોય છે તો ક્યાંક જઈએ છીએ તો બધે આધાર કાર્ડ આપવું પડે છે. આપણી ઈચ્છા હોવી જોઈએ, આપણો પ્રેમ હોવો જોઈએ. એક ડગલું આપણે ચાલીએ તો 3 ડગલા પરમાત્મા ઈશ્વર આપણી સામે ચાલીને આવે. ત્યાં આધાર કાર્ડની કોઈ જરૂર નથી. પ્રભુ ઉપર પ્રીતિ થઈ જાય. કથા સાંભળતા સાંભળતા જ્યારે પોતાની એક સ્થિતિ બનવા લાગે છે, સામાન્ય મનુષ્ય કરતા થોડી બુદ્ધિની સજગતા આવે છે, બુદ્ધિ ઋતુંબરામાં પ્રવેશ કરે છે અને ચૈતન્ય સાથે વિલસે એવી બુદ્ધિ થાય છે, પરમાત્મા ઉપર પ્રીતિ થાય છે, અંતઃકરણના શાંત ભાવમાં રહી અને આનંદની પ્રાપ્તિ થાય છે. પાંચમી ભૂમિકા છે. અને આ પાંચમી ભૂમિકામાં પસાર થયા પછી જગત મિથ્યા અને હું સત્ય છું. બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા. એટલે જગત મિથ્યા ક્યારે થાય છે કે જ્યારે અવિદ્યાનો લય થાય છે. યથાર્થ રીતે જાણી લે કે જીવાત્મા ચેતન પોતે વ્યાપક બ્રહ્મ હોવા છતાં સંગી કેમ થઈ ગયો, કેમ સુખી દુઃખી થયો, એનું કારણ શું, શું પ્રક્રિયાઓ થઈ. પોતાની ઉપાસનાથી, પોતાના પ્રાર્થનાથી, ભજનથી, પોતાની સ્થિતિથી જ્યારે અસંગિતતાનો, ભક્તિમાં દ્વૈતના બદલે અદ્વૈત થવાની ભૂમિકા છે. જ્યારે જ્ઞાનમાં દ્વૈતનો બાદ કરવાનો હોય છે. જ્ઞાન માર્ગમાં દ્વૈતનો બાદ થાય છે, ભક્તિ માર્ગમાં દ્વૈતની અદ્વૈત ભૂમિકા. એટલે અસંગી ભાવ, પૂર્ણ પ્રેમ સાથેની પોતાની ભૂમિકા કે જ્યાં દ્વૈત બીજું બધું જગત ભૂલી જાય, સતત પ્રભુ રટણ, પ્રભુ પ્રેમ, પ્રભુમાં પોતાનું લય. અને અદ્વૈતની ભૂમિકા છે ભક્તિમાં. તો છઠ્ઠી ભૂમિકા છે અવિદ્યાની નાબૂદી. અને અવિદ્યાની નાબૂદી થતા જ્યારે જગત બાદ થઈ ગયો, જેમ સ્વપ્ન મિથ્યા છે
જાગીએ છીએ એટલે સપનું બાદ થઈ જાય છે, મિથ્યા છે. એમ જગત અને જાગ્રત અવસ્થામાં જે કંઈ અનુભવાય છે તે બધું મિથ્યા છે. મિથ્યા છે કેવી રીતે લાગે? પ્રાતિભાષિક સત્તા છે એવું લાગે, આભાસ માત્ર છે. ચેતન પોતે અંતસ્કરણમાં ચેતી જાય છે, પ્રકાશી જાય છે, અને અંતઃકરણ એનો પ્રકાશ લઈ અને જગતનો પ્રકાશ કરવા લાગે છે. એમાં ગુણોના કારણે વધઘટ થાય છે, સારું નબળું થાય છે, અલગ અલગ નાના મોટા પ્રકારના જીવો, આ બધી રચનાઓ જે થાય છે, અને તેની અંદર એટલે જણાય છે એટલે જગત સત્ય જેવું લાગે છે, અને છે નહીં એટલે પ્રતીતિ માત્ર આભાસ લાગે છે. એટલે અનિર્વચનીયતાનો ખ્યાલ આવે છે. પણ જગત મિથ્યા છે એ ભાવનું દ્રઢીકરણ, એટલે જગતને મિથ્યા કરવું પડતું નથી. એક બાજુ પોતાને જાગવું અને જગતનો બાદ થવો, બંને પ્રક્રિયા એક સાથે ચાલુ થઈ જાય છે. આપણા પોતાની અનુભવની વાત કરું છું. અહીંયા હલરણા આપણા પોતાની ચોપડી ખોલીને બેસવાનું છે. આ કોઈ આકાશમાં રહેલો કે બીજી ઓફિસ ખોલેલો ભગવાનની વાત અહીંયા નથી. ભગવાનના ગુણગાન ગાતા ગાતા પુલકિતતા, આનંદ, આંસુ, અષ્ટ સાત્વિક ભાવો, બીજા કર્મો આવે તો એની અંદર કોઈ રાગ દ્વેષ કે બોજો થયા વગર થઈ જતો હોય, હસતા ખીલતા, અને પોતાની સ્થિતિ જે બની હોય, સગુણ સાકાર અને નિર્ગુણ નિરાકારને સમજવું હોય તો 30-40 મિનિટમાં ન્યાય ના અપાય. 3-3 કલાકની 2-3 સેશનો જોવે. જેને જગત ઉપર સત્ય ભાવ છે એના માટે સગુણ સાકાર પરમાત્માને સમજવું પડશે. અને જગત બાદ થઈ જાય છે મિથ્યા થઈને, તો એને નિર્ગુણ નિરાકારનો તરત પોતાનો ખ્યાલ આવી જાય છે સ્થિતિનો. પણ પરમાત્મા સગુણ નિર્ગુણમાંથી કેમ બન્યો છે અને કેવી રીતે બન્યો છે એનું એ છે. અગુણ નહીં સગુણ નહીં નહીં કછું ભેદા, એક રસ છે, સગુણ હોય નિર્ગુણ હોય. પણ તેની જે આખી પ્રક્રિયા છે તો ઘણું લાંબી ચાલે. પણ 7મી ભૂમિકા છે એ આત્મજ્ઞાનની છે. પહેલી સેવા દ્વારા મહાપુરુષોની કૃપા ઉતરે છે, એનાથી ધર્મ ઉપર શ્રદ્ધા થાય છે, અને હુંને જાણવાની ઈચ્છા, પરમાત્મા શું છે એ જાણવાની ઈચ્છાથી કથા શ્રવણ થાય. 4થી ભૂમિકા. 5મી ભૂમિકા છે પ્રભુ ઉપર પ્રીતિ નિર્માણ થાય. 6ઠ્ઠી છે અવિદ્યાની નાબૂદી, અને 7મું છે આત્માનું પોતાનું જ્ઞાન. ભક્તિની ભૂમિકાઓ છે. અને 9મી ભૂમિકા છે દ્રઢતા. ભક્તિમાં દ્રઢ નિશ્ચય, મેરે અપને સિવા કુછ નહીં. 2 દિવસ પહેલા મેં કીધું હતું કે આપણી પહેલી ભૂમિકા અજ્ઞાનમાં હું દેહ છું. બીજી ભૂમિકા એ થાય છે કે દેહમાં રહેલો છું, દેહ નથી પણ દેહની અંદર છું. પણ 5 મહાભૂતો એના 3 ગુણોનો બાદ બાકી થાય, શરીર ચીરી અને બધું નોખું કરવામાં આવે કે હું ને ગોતી લેવું છે, ત્યારે એમ લાગે કે હું એક દેહમાં નહીં, બધા દેહમાં છું, વ્યાપક છું, સીમિત નથી. તો દ્રઢ ભક્તિ, હું જ અહમ અસ્મિ પરબ્રહ્મ, જેની વાત થાય છે એ મારી પોતાની છે ને તે હું છું. દ્રઢતા આવી જાય, નિશ્ચય આવી જાય. એને કરવાનું કાંઈ રહેતું નથી. થવાનું હોય અંતઃકરણ ગુણ કર્મ વિભાગમાં થાય છે. ગુણઃ ગુણેષુ વર્તન્તે ઇતિ મન્યતે તત્વવિત્તુ. અહમ કર્તુમ ઇતિ મન્યતે વિમૂઢાત્. હું કરું છું એવું જે માને છે તે અજ્ઞાન. પણ ગુણઃ ગુણેષુ વર્તન્તે, અહમ અકર્તો, હું કાંઈ કરતો નથી, એવી દ્રઢ નિષ્ઠા.
એને કાંઈ કરવાનું બાકી રહેતું નથી. આ 9મી ભૂમિકા છે. અને 10મી ભૂમિકા છે ભગવાનનું તત્વ જ્ઞાન, તત્વથી જ્ઞાન. એક એક શબ્દ એનો નીકળે તે તત્વજ્ઞાન બની જાય, એ શાસ્ત્રો બની જાય. એટલે ગીતાનો 12મો અધ્યાય ભક્તિ યોગ. ભગવાનને જરૂર કેમ પડી છે? તો અર્જુનને જેટલું જેટલું સગુણ સાકાર દેખાય છે, જગત દેખાય છે, એમાં મિથ્યા ભાવ થતો નથી. એના કારણે ભક્તિયુગ કહેવાની જરૂર પડી છે. અહીંયા આપણે અભ્યાસે અસમર્થોસી મત્કર્મ પરમો ભવ મદર્થમ અપી કર્માણી કુર્વ સિંધિ વાપ્યસી. જો તું અભ્યાસમાં પણ અસમર્થ છે તો કેવળ મારે અર્થે કર્મ કરવાને પારાયણ થા. હવે અભ્યાસની અંદર અભ્યાસ બુદ્ધિની અંદર અંતઃકરણના ક્ષેત્રમાં કરવાનો હોય છે. એમાં અંતરંગ સાધનો અને બહિરંગ સાધનો આ બે બતાવ્યા છે. બહારની શુદ્ધિ તો શરીરની શુદ્ધિ તો આપણે રોજ સાબુ નાખીએ, નાહીએ, અત્તર છાંટીએ, બહાર શુદ્ધ રહેવાનો પ્રયત્ન કરીએ છીએ. પણ અંદરની શુદ્ધિ માટે શું કરવાનું છે? અંદરની શુદ્ધિ માટે ચિંતા, હું, મારું, અહમતા, મમતા, વાસના, કપટ, છળ આ બધાથી પોતાને અંદર રાગ, દ્વેષ, કપટ, વિકારો આ બધું દૂર થાય. અંતઃકરણનું શુદ્ધિકરણ થવું તે અંતઃશુદ્ધિ છે. તો એ તો પહેલી પગથી છે અંતઃકરણની શુદ્ધિ. એ તો અંતઃકરણ શુદ્ધિ પછી જે પોતાનું આત્માનું જ્ઞાન, અવિદ્યાની દૂર થવું, ભ્રાંતિઓ મટવી, સંશયો છેદાવા, આ બધું જે છે એ અભ્યાસ યોગમાં આવે છે. અભ્યાસમાં પણ તું અસમર્થ છે તો મારે અર્થે કર્મ કરવાને પારાયણ થા. સ્વાર્થ છોડીને બધું પરમાત્મામય છે, પરમ આશ્રય પરમાત્મા છે અને તેમાં જ મારી ગતિ છે એવું માનીને નિષ્કામ ભાવથી કર્મ કરવાનું છે. એટલે મારા અર્થે કર્મ કરવાને માટે પરાયણ થા. મારા અર્થે કર્મોને કરતો રહીને તું મારી પ્રાપ્તિ માટેની સિદ્ધિ એટલે કે એવી ક્ષમતાને તું પ્રાપ્ત કરીશ. તો અહીંયા સ્વામીજી આયા છે મોટેરાથી. શું નામ? અવધ કિશોર સ્વામીજી. તો એમનો આપણે લાભ લેવો છે. તો વધારેનું જે આગળનો વિષય જે છે એ સ્વામીશ્રી એટલે અવધ કિશોર દાસ સ્વામીજી પણ આપણને લાભ આપશે. સદગુરુ દેવની